વડોદરા શહેરના પ્રતાપનગર રેલવે સ્ટેશન પાસેથી એક અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. વડોદરા શહેરના પ્રતાપનગર રેલવે સ્ટેશન પાસેથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો. નજરે જોનારા લોકોનું કહેવું છે કે આ વ્યક્તિ સવારથી જ ઝાડ નીચે સૂતો હતો. લોકોને લાગ્યું હતું કે આ ઝાડના છાંયડામાં સૂઈ રહ્યો છે. સાંજ પડી જવા છતાં પણ આ વ્યક્તિ સવારે જે સ્થિતિમાં હતો તે જ સ્થિતિમાં હજુ પણ પડી રહ્યો હતો. તેથી તેમને લાગ્યું કે અચૂક કંઈ થયું છે. હાજર લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી અને મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને ઇમરજન્સી 108ને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને અજાણ્યા વ્યક્તિની તપાસ કરી તેને મૃત જાહેર કર્યો હતો. મકરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અજાણ્યા વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલમાં મોકલી આગળની તપાસ હાથ ધરી હતી. આ પ્રતાપનગર રેલવે સ્ટેશન છે અને સવારે એક ભાઈ અહીં પીધેલી હાલતમાં હતા. અમને એવું કે ભાઈ ઊંઘેલા છે એટલે અમે કંઈ હેરાન ના કર્યો, પણ હમણાં સાંજે 8 વાગે અમારી પારી નજર પડી ને એટલે ભાઈ ઓફ હતો. એ અમને નહીં ખબર. કરી દીધી, પોલીસને જાણ કરી, પોલીસ આવી, ભાઈ બોડી લઈ ગઈ. વિસ્તાર કયો છે? આ પ્રતાપનગર જીબી આપણે ખરી ને રેલવે સ્ટેશન પ્રતાપનગર. કોઈ વાઘેલાનું વગેરે નિશાન હતું? હા, માથા પર વાગેલું હતું.